નમસ્કાર, કેમ છો તમે બધા? ઘણા લોકો એવું પૂછતા હોય છે કે શું મેનિફેસ્ટેશન આપણે પોતાના માટે જ કરી શકીએ? તો એનો જવાબ છે ના, આપણે બીજાના માટે પણ કરી શકીએ જેની જોડે આપણે આત્મીયતાથી જોડાયેલા છીએ. સપોઝ આપણે આપણા બાળકો માટે, લાઈફ પાર્ટનર માટે, પેરેન્ટ્સ માટે, ફ્રેન્ડ્સ માટે, જેની જોડે આપણે આત્મીયતાથી જોડાયેલા છે એ લોકો માટે આપણે મેનિફેસ્ટેશન કરી શકીએ એમના બિહાફ પર. પણ હા, એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે એ મેનિફેસ્ટેશન એમના માટે સારું હોવું જોઈએ, પોઝિટિવ હોવું જોઈએ, એમનું હિત હોવું જોઈએ. એમાં ક્યારે અહિત નહીં વિચારવાનું કોઈના પણ માટે. અગર તમે કોઈનું પણ અહિત મેનિફેસ્ટ કરશો તો એ વસ્તુ તમારી જોડે થશે, કારણ કે આ બધું કર્મ પર ચાલતું હોય છે. અગર તમે સારું મેનિફેસ્ટ કર્યું છે બીજાના માટે તો એમનું તો સારું થશે જ, સાથે તમારું બી સારું થશે, કારણ કે તમે બીજાના માટે સારું વિચાર્યું. એટલા માટે બાઉન્સ બેક થઈને તમારી લાઈફમાં પણ એ સારું કરશે, બીજી રીતે પણ સારું કરશે. સેમ વે, અગર તમે કોઈનું અહિત વિચારો છો કે અહિત ઈચ્છો છો તો એમનું તો થશે કે નહીં થાય ખબર નહીં, પણ તમારું અહિત ચોક્કસ થશે, કારણ કે તમારા વાઇબ્રેશન્સ એવા છે. તો એ વસ્તુ તમારી પાસે એવી રીતે જ બાઉન્સ બેક થઈને આવશે. તો ક્યારેય પણ કોઈનું અહિત નહીં વિચારવાનું અને અહિત મેનિફેસ્ટ નહીં કરવાનું. તમે તમારા ભાઈ બહેન માટે, હસબન્ડ વાઈફ માટે, પેરેન્ટ્સ માટે, કિડ્સ માટે મેનિફેસ્ટેશન કરી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે? સપોઝ અગર તમારે મેનિફેસ્ટ કરવી છે જોબ તમારા ભાઈ કે બહેન માટે, ફાઇન. તો તમારે શું કરવાનું છે? જસ્ટ એકવાર બોલવાનું છે, થેન્ક યુ યુનિવર્સ કે થેન્ક યુ ભગવાન મને બતાવવા માટે કે મારા ભાઈ કે બહેનને આ જોબ મળી ગઈ છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બસ આટલું બોલી દેવાનું છે. સેમ વે અગર કોઈની કેરિયર માટે હોય તો તમારે એ રીતે બોલવાનું છે કે થેન્ક યુ યુનિવર્સ મને બતાવવા માટે કે મારા દીકરાને આ એક્ઝામમાં આટલા % આવ્યા છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આનાથી શું થશે? આનાથી એ વ્યક્તિને એ રીતેની ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેવાના વિચારો આવશે, કેમ કે તમારા વાઇબ્રેશન્સ એની જોડે મેચ, યુનિવર્સ જોડે મેચ થશે કે હા ભાઈ આ વ્યક્તિનું સારું કરવાનું છે. તો એને એ રીતેના ઇન્સ્પાયર્ડ એક્શન્સ, વધારે ભણવા માટેની કે કોઈ પર્ટિક્યુલર કંપનીમાં જોબ અપ્લાય કરવાની વિચારો આવશે અને એ રીતે ઇન્સ્પાયર્ડ એક્શન લેશે. તો આ રીતે તમે બીજાના હિત માટે મેનિફેસ્ટ કરી શકો છો. અને સેમ તમે તમારા માટે પણ કરી શકો છો. સિમ્પલ, થેન્ક યુ ભગવાન કે થેન્ક યુ યુનિવર્સ મને બતાવવા માટે કે મારી આ વસ્તુ થઈ ગઈ છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ બોલી દેવાનું છે. અને પછી શું કરવાનું છે? પછી આખો દિવસ હેપી રહેવાનું છે. આમાં ખુશ રહેવું બહુ જ જરૂરી છે. આપણા જે હેપી વાઇબ્રેશન્સ છે એ યુનિવર્સમાં જવા જરૂરી છે, કારણ કે યુનિવર્સ ફક્ત ને ફક્ત આપણા ફિલિંગ્સની જ ભાષા સમજે છે, આપણા વાઇબ્રેશન્સ જ સમજે છે. અગર એનામાં એક વાઇબ્રેશન ગયું કે આ વ્યક્તિ તો ખુશ છે, તો એને બહુ જ બધા ખુશી થવાના ઇન્સિડન્ટ્સ આપતું રહેશે યુનિવર્સ, કારણ કે એ જોશે કે ભાઈ આ તો યાર ખુશ રહે છે, તો આને એ રીતેનું જ આપો. અને પ્લસ કે આને વિશ્વાસ છે કે મને એકવાર કીધું છે તો મારું કામ થઈ જવાનું છે. ઇટ મીન્સ કે યુનિવર્સની રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ કે આપણા સુધી આપણી મંધારી વસ્તુ પહોંચાડવી છે. સેમ વે અગર તમે રેસ્ટોરન્ટમાં ઓર્ડર કર્યો તો એ વેટરની રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ કે એ ડિશ મારી પાસે આવી જોઈએ. સેમ વે તમે તમારી ઈચ્છા વ્યક્ત કરી દીધી ને પછી તમે હેપી બેઠા છો કે મને વસ્તુ મળી જ છે, કારણ કે મેં યુનિવર્સને કહી દીધું છે. ઇટ મીન્સ કે એની એક રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ છે, એટલે એ તમારા સુધી પહોંચાડશે જ. તમે જેટલું એને જતું કરશો ને ભૂલશો ને તો એ વધારે તમારી સામે વસ્તુ લાવશે, કારણ કે ખબર છે બાળકની વૃત્તિ કેવી હોય છે. આપણે જેટલું એને ઇગ્નોર કરીશું ને એટલું આપણી સામે એનું ધ્યાન કેન્દ્રિત કરવા વસ્તુઓ કરશે. સેમ વે ઇઝ ધ યુનિવર્સ ભગવાન જોડે કે ભાઈ આપણે તો કહી દીધું, પછી થશે અરે આ તો મને ભૂલી ગયા છે, તો ચલો આને ગમતી વસ્તુ આપો એક પછી એક, તો એને યાદ આવશે કે યસ. તો એ રીતે તમારે, અને આનાથી ઉલટું શું થાય છે? આપણે કહી દીધું કે આ વસ્તુ જોઈએ છે, ફાઇન. એ પછી એક કે બીજા 1-2 ઇન્સિડન્ટ્સ એવા થયા કે જે વસ્તુમાં આપણને મનગમતી વસ્તુ મેનિફેસ્ટ નથી થઈ, તો વી સ્ટાર્ટેડ થિંકિંગ
કે આપણે કહેવા લાગીએ છીએ કે વિચારવા લાગીએ છીએ કે બી મને તો જે જોઈએ એ વસ્તુ મળતી જ નથી. તો મેસેજ જાય છે યુનિવર્સમાં કે ભાઈ આ તો ઓર્ડર આપે છે, પણ એને એવી કોઈ જરૂર નથી કે મારા વિશ્વાસે બી નથી બેઠો કે એ વસ્તુ એને મળશે જ. એને વિશ્વાસ નથી તો ઇટ્સ ઓકે, એના માટે પણ તથાસ્તુ. ખ્યાલ આવ્યો તમને? એટલા માટે વિશ્વાસ રાખવો બહુ જરૂરી છે. કઈ તો વસ્તુ ખુશ રહો. વસ્તુ મેળવ્યા પછી બી તમારે આપણું ઇન્ટેન્શન શું હોય છે? ખુશ થવું. ફાઇન, તો અત્યારે બી ખુશ રહો ને. ખુશ રહો, પ્લસ એ વસ્તુ આવશે તો તમારી ખુશીમાં ઉમેરો થશે. સિમ્પલ. ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે એક માઇન્ડ સાથે, એટલા માટે કે સિચ્યુએશન તો આવશે પોઝિટિવ અને નેગેટિવ, પણ એ સિચ્યુએશનને કેવી રીતે ટેકલ કરવી એના માટે આપણને માઇન્ડ આપ્યું છે. તો દરેક સિચ્યુએશનને પોઝિટિવમાં કન્વર્ટ કરી અને ભગવાને આપણને જે જીવન આપ્યું છે એને કેવું સરસ પોઝિટિવ રીતે જીવવું એ આપણા પર છે. એક બે નેગેટિવ ઇન્સિડન્ટ થયા અને એના બેઝિસ પરથી અગર આપણે વિચારવા લાગીએ કે મારી લાઈફમાં તો કશું સારું થતું જ નથી, તો એ આપણી મોટામાં મોટી ભૂલ છે. એ આપણે આપણા માઇન્ડમાં એક બિલીફ ક્રિએટ કરી દીધી છે કે મારી જોડે બધું ખરાબ થાય છે, અને એ પછી આખી સિરીઝ એવી રીતે થશે કારણ કે નેગેટિવ બિલીફ છે. પણ એ એક બે ઇન્સિડન્ટ્સમાં પણ એને જતું કરો અને પોઝિટિવ રહો કે મારી જોડે બધું સારું થાય છે. બી પોઝિટિવ. નેગેટિવિટીમાં બી પોઝિટિવિટી શોધતા શીખો. કોઈ આપણા માટે નેગેટિવ બોલે કે આપણને જે જોઈએ છે વસ્તુ મેળવવા માટે બી નેગેટિવ બોલે તો એને ઇગ્નોર કરો. ઇગ્નોર કરતા શીખો. ત્યારે જ તો આપણે આપણા માઇન્ડને કામે લગાવવાનું છે. કોઈ કે એક્સ વસ્તુ કહીને એ વસ્તુના જ થોટ પ્રોસેસમાં આપણે જતા થઈએ નેગેટિવિટી, તો આપણે આપણા માઇન્ડનો ક્યાં ઉપયોગ કર્યો? પોતાના માઇન્ડનો ઉપયોગ કરો. નેગેટિવિટીને પોઝિટિવિટીમાં કન્વર્ટ કરો. પોતાની પોઝિટિવિટી, પોતાની હેપીનેસ પર ફક્ત અને ફક્ત તમારો પોતાનો અધિકાર છે. એને બીજાના હાથમાં જતો ના કરો. સિચ્યુએશનના આધાર ઉપર તમે તમારો મૂડ ચેન્જ નહીં કરો. પોઝિટિવ રહો અને હેપી રહો, તો સિચ્યુએશન પણ ઓટોમેટિક પોઝિટિવિટી તરફ જશે. સિમ્પલ અને સિમ્પલ એક રૂલ મનમાં યાદ રાખો, ગમે તેટલી નેગેટિવ સિચ્યુએશન આવે, બસ એક જ વસ્તુ બોલવાની છે કે મારી સાથે પણ મારું કંઈક સારું હશે, આગળ જે પણ થશે એ સારું થશે. બસ આ રીતે એ નેગેટિવ સિચ્યુએશનને પોઝિટિવિટી તરફ વાળી દો.